લોમાસા બિલાડો અને પલિત ઉંદર. પલિત નામનો એક ઉંદર એક વિશાળ વડમાં દર બાંધીને રહેતો હતો. વડની એક ડાળ પર લોમાસા નામનો એક બિલાડો પણ રહેતો હતો. એ ઝાડ ઉપર આવતા પક્ષીઓ ખાઈને જીવતો હતો. નજીકમાં એક શિકારી પણ રહેતો હતો. તે રોજ સાંજે શિકારને ફસાવા જાળ બિછાવી દેતો. રાતે અનેક પ્રાણીઓ જાળમાં ફસાતા અને શિકારી સવારે આવીને એમને પકડી લેતો. એક રાતે લોમાસા અજાણતા જ જાળમાં ફસાઈ ગયો. ઉંદર પલિત એના દરમાંથી બહાર આવીને શિકારીએ મૂકેલો માંસનો ટુકડો ખાવા લાગ્યો. એણે લોમાસાને જાળમાં ફસાયેલો જોયો. અચાનક જ એની નજર સામે બે આફતો દેખાઈ. ઉંદરની ગંધથી ત્યાં આવી ચડેલો હરિત નામનો નળિયો અને ઝાડની એક ડાળીએ બેઠેલું તીક્ષ્ણ ચાંચવાળું ઘુવડ ચંદ્રક. પલિતને ખ્યાલ આવી ગયો કે એ જો ઝાડમાંથી બહાર નીકળી જશે તો નળિયો એનો શિકાર કરી નાખશે અને એ જો ઝાડમાં જ રહેશે તો ઘુવડ એને ઝડપી લેશે. પલિતે એવું વિચાર્યું કે શક્તિશાળી દુશ્મનથી બચવાનો સારો ઉપાય એ જ છે કે બીજા દુશ્મનનું જ શરણ લઈ લેવું. આથી એણે લોમાસા પાસે રક્ષણ માંગવા નક્કી કર્યું. પલિતે કહ્યું, "ઓ લોમાસા, તું જીવે છે? હું તારી સાથે શાંતિથી મૈત્રી કરવા માગું છું. નળિયો અને ઘુવડ મારો કોળિયો કરી જવા તત્પર છે. જો તું મને ન મારવાની ખાતરી આપે તો હું તને બચાવીશ. મારી મદદ વિના તું ઝાડમાંથી છટકી નહીં શકે. નદી પાર કરવા જે લાકડું માણસને ટેકો આપે છે તે પણ માણસની મદદથી નદી પાર કરી લે છે. ચાલ, આપણે એકબીજાને મદદ કરીને આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળીએ. બોલ, તું શું કહે છે?" લોમાસાએ ખાતરી આપી એટલે પલિત એની સોળમાં લપાઈ ગયું. શિકાર ઝડપવાની કોઈ જ શક્યતા ન જણાતા નળિયો અને ઘુવડ ત્યાંથી જતા રહ્યા. ઉંદર એકદમ ધીમે ધીમે ઝાડના દોરડા કાપવા લાગ્યો. લોમાસા એકદમ અધીરો થઈ બોલ્યો, "તું ભય મુક્ત થઈ ગયું એટલે તારું વચન ભૂલી ગયું. શિકારી ગમે તે ઘડીએ અહીં આવી જશે, માટે તારા કામની ઝડપ વધાર." પલિતે ઉત્તર આપ્યો, "હું મારા કામમાં ઉતાવળ નથી કરવા માગતો, પરંતુ હું તને યોગ્ય સમયે છોડાવી દઈશ. અયોગ્ય સમયે કરેલું કાર્ય નિષ્ફળ જ જાય છે. હું અને અત્યારે છોડાવી દઉં તો તું મને ખાઈ જ જાય. જ્યારે શિકારી આવતો દેખાશે ત્યારે હું તને છોડાવી દઈશ. એ વખતે તારું ધ્યાન શિકારીથી ભાગી છૂટવામાં હશે, એટલે મને ખાઈ જવામાં તને કોઈ રસ નહીં હોય. તે વખતે હું પણ મારી જાતને બચાવીને ભાગી જઈશ." લોમાસા નિરાશ થઈ બોલ્યો, "પ્રામાણિક હોય એ મિત્રનું ઋણ આવી રીતે ન ચૂકવે. મહેરબાની કરીને ઝડપ વધાર." ઉંદર બોલ્યો, "લોમાસા સાંભળ, જો દોસ્તીમાં ભય હોય અને જે ભય વિના ટકી ન શકે એવી દોસ્તીમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જેવી રીતે મદારી સાપના ફાળાથી એનો હાથ સાંભળે એવી રીતે આવી દોસ્તી સાંભળવી જોઈએ. છતાં ખાતરી રાખ કે હું આપણને બંનેને સહાય થાય એ સમયે તારી ઝાડનું છેલ્લું દોરડું કાપી આપીશ." પલિત અને લોમાસા આમ વાતો કરતા હતા ત્યાં રાત પૂરી થઈ. શિકારી દૂરથી આવતો દેખાયો. ઉંદરે ઝડપથી બાકીનું દોરડું કાપી નાખ્યું. ગાડીઓ છૂટ્યો કે તરત જ લોમાસા દોડીને ઝાડ પર ચડી ગયો. પલિત પણ દોડીને એના દરમાં ભરાઈ ગયું. આ બધું જોઈ હતાશ થયેલો શિકારી તાત્કાલિક એ જગ્યા છોડી જતો રહ્યો. લોમાસાએ ઝાડની ડાળી પરથી દરમાં રહેલા પલિતને સંબોધી કહ્યું, "તું મારી સાથે કોઈ વાતચીત કર્યા વિના જ દોડી ગયો. હું આશા રાખું છું કે તને મારી દાનત પર કોઈ શંકા નહીં હોય, કારણ કે હું ખરેખર તારો ખૂબ જ આભારી છું. આ સમયે આપણે આપણી દોસ્તીની મીઠાશ માણવી જોઈએ." પલિતે લોમાસાને આપેલો દોસ્તીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને એ માટેના કારણો કહ્યા. આ દુનિયામાં દોસ્તી કે દુશ્મની જેવું કાંઈ નથી હોતું. સંજોગો જ મિત્ર કે દુશ્મન બનાવે છે. સ્વાર્થ અને લાલચથી જ દોસ્તી કે દુશ્મન ઉદ્ભવે છે. સમયાંતરે દોસ્તી દુશ્મનીમાં પરિણમી શકે તો દુશ્મન ક્યારેય દોસ્ત પણ બની શકે છે. કારણોથી મિત્રો અને દુશ્મનોને નજીકથી ઓળખીને સમજવા જોઈએ. દરેક જણ એક કે બીજાને કંઈક મેળવવા ઈચ્છતા જ રાખતા હોય છે. કોઈ કારણ વગર બીજા સાથે સારા
સંબંધ નથી રાખતું. કોઈ એક જણ એની સત્તાને લીધે મિત્ર બને છે, બીજો કોઈ એના મીઠા શબ્દથી મિત્ર બને છે, ત્રીજો એની ધાર્મિક માન્યતાઓથી મિત્ર બને છે. મને તારો ખોરાક બનાવવા સિવાય તને મારો કોઈ ઉપાય નથી. હું તારો ખોરાક છું, તું ભક્ષક છે. હું નબળો છું અને તું બળવાન છે. જ્યારે આપણે સમાન ન હોઈએ ત્યારે આપણી વચ્ચે દોસ્તી ન થઈ શકે. અરે, હું તને દૂરથી આવતો જોઉં છું તો પણ જેતી જતો હોઉં છું. બુદ્ધિશાળીઓ એવો મત ધરાવે છે કે સત્તા અને તાકાત ધરાવતી નજીકમાં રહેઠાણ ન રાખવું જોઈએ. જો કોઈ મિત્ર પર આંધળો વિશ્વાસ રાખે છે કે દુશ્મનો હંમેશા અવિશ્વાસ કરે છે, તે પોતાનું મુશ્કેલીમાં મૂકે છે. શિકારીથી ડરી ગયેલો લોમાસા તે ઝાડ છોડીને ઝડપથી દૂર ભાગી ગયો. શાણો ઉંદર પાલિત આ વાર્તાલાપ કરીને બીજા દરમાં રહેવા જતો રહ્યો.